નમસ્કાર, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ભારતીય સૈન્ય શક્તિનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ભારત દુશ્મનને કોઈ પણ સ્થિતિમાં માત આપવામાં સક્ષમ છે. ભારતીય સૈન્ય શક્તિની નવી તાકાત બન્યા અમેરિકી ચિનુક અને અપાચે હેલિકોપ્ટર. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અપાચે દેશના દુશ્મનો પર ગાજ બનશે, તો ચિનુક ભારતીય સેના માટે બાહુબલી સાબિત થઈ શકે છે. તો રાફેલ S-400 અને ઇઝરાયેલની બરાક મિસાઇલ સિસ્ટમ ભારતને દમદાર બનાવશે. ભારતીય વાયુસેનાના બાહુબલી. ભારતીય સેનાને મળ્યા 5 નવા અપાચે. ભારત પાસે 22 અપાચે AH-64E જે સૌથી અત્યાધુનિક હેલિકોપ્ટર છે. 15 ચિનુક હેલિકોપ્ટરથી સેના બતાવશે દમ. અમેરિકા આપશે સ્માર્ટ બોમ્બ. ફ્રાન્સ મોકલી રહ્યું છે રાફેલ. ઇઝરાયલ આપશે બરાક મિસાઇલ. રશિયાની એન્ટી ટેન્ક મિસાઇલ બનશે સેના શક્તિ. જલ, થલ અને વાયુસેના દુશ્મનને તમામ મોરચે માત આપવા તૈયાર છે. દુશ્મનને જવાબ આપવાની પૂરી તૈયારી હિન્દુસ્તાને કરી લીધી છે, કેમ કે અમેરિકાએ ભારતને 5 નવા અપાચે અને 15 ચિનુક હેલિકોપ્ટર મોકલી આપ્યા છે. ભારતીય વાયુસેના 22 અપાચે અને 15 ચિનુકથી લેન્સ બની છે. દુનિયાના સૌથી અત્યાધુનિક જંગી હેલિકોપ્ટર અપાચે વિશે શું ડીલ થઈ હતી અને ક્યારે તેની છેલ્લી ડિલિવરી મળી તેના વિશે અમે તમને બતાવીશું. પરંતુ તે પહેલા જાણી લો કે 22માંથી 17 અપાચે હેલિકોપ્ટર પહેલાથી જ ભારત પાસે હતા. અપાચેના પરાક્રમે ચીનના દાંત ખાટા કરવા આવી ચૂક્યા છે કેટલાક સેનાનીઓ. હાલ જે ચીન શાંતિરસના ગીત ગાઈ રહ્યું છે તે અપાચે જેવા ભારતના સશક્ત સૈન્ય ઉપકરણ અને અડીગ નેતૃત્વનું પરિણામ છે. અપાચેના ખજાનામાં વધુ 5 અપાચે વધવાથી વાયુસેનાની શક્તિ વધુ મજબૂત થઈ જાય છે. ભારત વિશ્વના એક ગણતરીના દેશોમાં સામેલ છે જેની પાસે અપાચે હેલિકોપ્ટર છે. કુલ 17 દેશ છે દુનિયામાં જેમની પાસે અપાચે હેલિકોપ્ટર છે. તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે ભારત પાસે અપાચેનું સૌથી અત્યાધુનિક ઉપકરણ AH-64E છે. હવે તેની ખાસિયત પણ જાણી લો. અપાચે સંચાર, નેવિગેશન, સેન્સર અને ઓપન આર્કિટેક્ચરથી લેન્સ છે. લક્ષ્ય ભેદવાની આધુનિક પ્રણાલીથી લેન્સ 24 કલાકે કોઈ પણ ઋતુમાં લક્ષ્યની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. નાઇટ વિઝનથી રાત્રે અભિયાન યથાવત રાખવામાં સક્ષમ. અગ્નિ નિયંત્રણ રડારને સમુદ્રી વાતાવરણને સંચાલિત કરવા અપડેટ કરાયું છે. રહી વાત ચિનુકના કરતબ અને કરિશ્માની, તમે ઘણી નજીકથી જોયા હશે. LAC પર જ્યારે સૈનિકોને ઝડપથી પહોંચાડવાના હતા, સૈનિકો માટે સૈન્ય ઉપકરણ પહોંચાડવાના હતા, ચિનુક દરેક કામને ચપળતાથી અંજામ આપી રહ્યું હતું. ચિનુકની તૈનાતી અત્યારે પણ લદ્દાખમાં છે. ચમત્કારથી ઓછું નથી ચિનુક. પચાસ વર્ષમાં વિશ્વનું સૌથી વિશ્વાસપાત્ર હેવી લિફ્ટ હેલિકોપ્ટર છે. જટિલ પરિસ્થિતિમાં પણ ઉડાન ભરવામાં સક્ષમ છે. આધુનિક મશીનરી, એરફ્રેમ, એવિયોનિક્સ, આર્કિટેક્ચર પ્રણાલી અને ડિજિટલ ઓટોમેટિક ફ્લાઇટ કંટ્રોલથી લેસ છે. ભારતીય સેના માટે કોઈ પણ ઓપરેશન માટે ઉપયોગી બની શકે છે. ભારતીય સેનાએ તાજેતરમાં જ LAC પર દુશ્મનના દાંત ખાટા કરી નાખ્યા હતા. ત્યારે અપાચે અને ચિનુકની વધુ એક ડિલિવરી ભારતને મળતા જ
ભારતીય સેના દુશ્મનને કોઈ પણ પરિસ્થિતિમાં માત આપવા સક્ષમ છે. વર્ષ 2015માં ભારત અમેરિકા વચ્ચે ડીલ થઈ હતી અને તેની ડિલિવરી 5 વર્ષમાં કરી દેવાઈ. તેનાથી માલુમ થાય છે કે અપાચે અને ચિનૂક કેટલા મહત્વના છે. બોઈંગ કંપની તરફથી 29 સપ્ટેમ્બર 2015માં જાહેર કરાયેલી પ્રેસ નોટ પ્રમાણે સપ્ટેમ્બર 2015માં ભારત અને બોઈંગ વચ્ચે ટ્રેનિંગ, પ્રોડક્શન અને સમર્થનની ડીલ થઈ હતી. 2017માં રક્ષા મંત્રાલય દ્વારા હથિયારો સહિત 6 અપાચેની ડીલ કરાઈ હતી. બોઈંગ સાથે 4168 કરોડ રૂપિયાની ડીલ કરાઈ હતી. જુલાઈ 2018માં અપાચે AH-64E ભારત માટે પ્રથમ ઉડાન ભરી ચૂક્યું. 2018માં ભારતીય જવાનોએ અમેરિકામાં બોઈંગ અને અમેરિકી વાયુસેના સાથે ટ્રેનિંગ મેળવી. બોઈંગ તરફથી અત્યાર સુધી કુલ 2200 અપાચે દુનિયાભરમાં ડિલિવરી કરાયા છે. અપાચે હેલિકોપ્ટર વિશ્વના એવા લડાકુ વિમાન છે જેનો ખૌફ સમગ્ર દુનિયા જાણે છે. તેનો ઉપયોગ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનમાં સફાયા માટે કર્યો હતો. પાકિસ્તાની આતંકીઓ જે રીતે પીઓકેમાં ઘૂસણખોરી કરી રહ્યા છે, હવે અપાચે ઘૂસણખોરી રાતના અંધારામાં પણ મોતને ઘાટ ઉતારી દેશે. અપાચે તમામ અત્યાધુનિક હથિયારોથી લેસ છે. અપાચેની સૌથી મોટી તાકાત છે કે તે એક સાથે 14 મિસાઇલ છોડી શકે છે, જે દુશ્મનને પળવારમાં જ ખતમ કરી શકે છે. રાફેલની રફતાર ભારતીય સેના માટે ગેમ ચેન્જર સાબિત થશે. જુલાઈના અંત સુધીમાં ભારતીય વાયુસેનાની શક્તિમાં રાફેલનો વધારો થશે. રાફેલની રફતારથી દુશ્મનો પણ થરથર કાંપે છે. રાફેલ બનશે ભારત માટે ગેમ ચેન્જર. દુશ્મનો પર રાફેલનો ભાર. રાફેલની રફતારથી ડરશે દુશ્મન. ભારતીય વાયુસેના ચિનૂક અને અપાચે જેવા અત્યાધુનિક હેલિકોપ્ટરથી લેસ છે. તો બીજી તરફ જુલાઈમાં ફ્રાન્સથી સૌથી અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ પણ ભારત આવી પહોંચશે. જુલાઈના અંત સુધીમાં ફ્રાન્સ ભારતને રાફેલની ડિલિવરી કરશે. રાફેલની શક્તિથી વિશ્વ પરિચિત છે અને તે ભારતીય વાયુસેનાને મળતા જ વિશ્વમાં ભારતીય વાયુસેનાની શક્તિનો ડંકો વાગશે. રાફેલ અનેક પ્રકારની હથિયાર પ્રણાલીથી લેસ છે. હવામાં મારક ક્ષમતા, ગ્રાઉન્ડ સપોર્ટ સિસ્ટમ, દૂર સુધી હુમલો કરવામાં સક્ષમ, સાથે સૌથી મહત્વની વાત તો એ છે કે રાફેલ પરમાણુ હુમલાને પણ ટાર્ગેટ કરી શકે છે. રાફેલની નિર્માતા કંપની ધ શોલ્ટ એવિએશન ઓમનિરોલ લડાકુ વિમાન બનાવે છે. મતલબ કે રાફેલ અને લડાકુ મશીનરીને એક સાથે અંજામ આપી શકે છે. વગર હથિયાર રાફેલનું વજન 10 ટન છે. રાફેલમાં હથિયાર અને બાહ્ય પેલોડ લગાવવા માટે 14 હાર્ડ પોઈન્ટ છે. રાફેલ વધારાની 5 પેટ્રોલ ટેન્ક હોય છે. રાફેલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પરમાણુ હથિયાર છોડવા માટે પણ સક્ષમ છે. જો કે ભારતે વિમાનની સાથે પરમાણુ હથિયાર છોડતી મિસાઇલ નથી ખરીદી. જો કે ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનમાં પરમાણુ હથિયાર તૈનાત કરી શકાય છે. મેટિયોર સિસ્ટમ 120 કિલોમીટરની મારક ક્ષમતા. રાફેલ પર લાગેલી મેટિયોર મિસાઇલ સિસ્ટમ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ સિસ્ટમથી હવાથી હવામાં મારક ક્ષમતામાં વધારો થાય છે. મેટિયોર સિસ્ટમ 120 કિલોમીટર દૂર સુધી મારક ક્ષમતા ધરાવે છે. મતલબ કે ભારતીય સીમામાંથી રાફેલ દુશ્મનોના વિમાનને તેમની જ સરહદમાં ધ્વસ્ત કરી શકે છે.
રાફેલની વિશેષતા એ છે કે જો પાયલોટે રડાર સંકેત આધારે નિશાન લગાવ્યું તો દુશ્મનને બચવાનો કોઈ ચાન્સ નથી. સ્ટેલ્થ મિસાઇલની 600 કિલોમીટર મારક ક્ષમતા. રાફેલની વધુ એક ખાસિયત છે તેના પર લાગેલી સ્કેલ્પ મિસાઇલ. સ્કેલ્પ મિસાઇલ હવામાં મારક ક્ષમતા ધરાવતી બીજી ક્રૂઝ મિસાઇલ છે. રાફેલ પર 1300 કિલોગ્રામ વજન અને 5.1 મીટર લાંબી એક અથવા બે સ્કેલ્પ મિસાઇલ તૈનાત કરવામાં આવે છે. સ્કેલ્પ મિસાઇલ 600 કિલોમીટર દૂર મારક ક્ષમતા ધરાવે છે અને તે સટીક નિશાના માટે જાણીતી છે. મતલબ કે દુશ્મનને તેના જ વિસ્તારમાં 600 કિલોમીટર દૂર ધ્વસ્ત કરે છે. રાફેલમાં હવાથી હવામાં મારવાની ક્ષમતા મિકા મિસાઇલ પણ લગાવવામાં આવી છે. ભારતીય વાયુસેના તેના પર બ્રહ્મોસ એનજી મિસાઇલ લગાવવાની યોજના પણ બનાવી રહી છે. રાફેલ બનશે નવી તાકાત. રડાર અને સેન્સર સિસ્ટમથી લેસ રાફેલ. રાફેલમાં આરબીઇટ એક્ટિવ ઇલેક્ટ્રોનિક સ્કેન્ડ રડાર સિસ્ટમ છે જે એન્ટીનાવાળા રડારથી વધુ શક્તિશાળી છે. સ્કેન્ડ રડાર સિસ્ટમ ઝડપથી દુશ્મનને ટ્રેક કરે છે. રાફેલમાં ફ્રન્ટ સેક્ટર ઓપ્ટિનિક્સ સિસ્ટમ લાગેલી છે જેનાથી રડાર જેમની કોઈ અસર નથી થતી. ઇન્ફ્રારેડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક અને લેઝરના ખતરાથી પણ દૂરથી ખબર પડી જાય છે. ભારતીય વાયુસેનાએ સૌથી પહેલા 2001માં મલ્ટી રોલ કોમ્બેક્ટ એરક્રાફ્ટ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં સૌથી પહેલી પસંદગી રાફેલ પર ઉતારવામાં આવી હતી. વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય પ્રસ્તાવ મંગાવ્યા બાદ 2007માં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું અને વર્ષ 2012માં તે પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી, જો કે બાદમાં ખરીદી પ્રક્રિયા અટકી હતી. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવી અને 2015માં જાન્યુઆરીમાં ભારતે ફ્રાન્સનો સંપર્ક કરી સરકારી સ્તર પર ઓછી સંખ્યાના પૂર્ણ નિર્મિત રાફેલ ખરીદવાની ડીલ કરી. 2015માં પ્રધાનમંત્રી મોદી પેરિસની મુલાકાતે પહોંચ્યા, જ્યાં 36 રાફેલ વિમાનની ખરીદી યોજનાની જાહેરાત કરાઈ અને રાફેલ વિમાન બનાવવા માટે 70 મિલિયનનો ખર્ચ થાય છે. વિમાનની લંબાઈ 15.27 મીટર હોય છે અને તેમાં 2 પાયલટ બેસી શકે છે. રાફેલ બનશે નવી તાકાત. રાફેલ પહાડી વિસ્તારોમાં યુદ્ધમાં માહિર છે. 1 મિનિટમાં રાફેલ 60,000 ફૂટ ઊંચાઈ પર પહોંચી શકે છે. રાફેલ 24,500 કિલોનું વજન ઉઠાવવામાં સક્ષમ છે. રાફેલની રફતાર 2200 થી 45 કિલોમીટર પ્રતિ કલાક છે. રાફેલની રેન્જ 350 કિલોમીટર છે. પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનો સાથે સરહદ વિવાદ એક મોટો મુદ્દો છે. વાયુસેના પાસે લડાકુ વિમાન ઘણા ઓછા હતા, તેવામાં રાફેલ વાયુસેના માટે સૌથી સક્ષમ હથિયાર સાબિત થઈ શકે છે. આ વિમાનનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઇરાક, સિરિયા, લિબિયા અને માલીમાં થયેલા યુદ્ધમાં થઈ ચૂક્યા છે, જ્યાં રાફેલ દુશ્મનો પર મોત બનીને ગરજ્યું હતું. હવે રાફેલથી ભારતીય વાયુસેનાને પણ નવી શક્તિ મળશે. આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ જે ભારત માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. રશિયા ભારત વચ્ચે થયેલા કરાર પ્રમાણે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલ સિસ્ટમથી ભારતીય સેના દુશ્મનો પર મોત બનીને ત્રાટકશે. ડીલ પ્રમાણે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમના 5 યુનિટ ખરીદશે. રશિયા પાસેથી ભારતે 31 ફાઇટર જેટની ખરીદી કરી છે, જે ભારતીય રક્ષા શક્તિને સશક્ત કરશે. રશિયાએ ભારત સાથે કર્યા કરાર. ભારતને મળશે રશિયાનું બ્રહ્માસ્ત્ર. લદ્દાખ સરહદ પર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રશિયાએ ભારતને તેનું બ્રહ્માસ્ત્ર આપવાની જાહેરાત કરતા ચીનના હોશ ઉડી ગયા. રશિયાએ ભારતને દુનિયાની સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ
S-400ની ઝડપથી ડિલિવરી કરવાની વાત કરી. ભારતીય રક્ષા મંત્રી જૂનમાં રશિયાની વિક્ટરી પરેડની 75મી વર્ષગાંઠમાં સામેલ થવા રશિયા ગયા હતા. જોકે તે પહેલા જ ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેલીએ રશિયાને અપીલ કરી હતી કે ભારતને હથિયાર ના આપે, પરંતુ ચીનની અપીલને નજરઅંદાજ કરી રશિયાએ ભારતને S-400 મિસાઇલ સિસ્ટમ આપવાની જાહેરાત કરી. चाइना के मना करने के बावजूद भी रशिया जो है हिंदुस्तान की मदद करने को तैयार है. हिंदुस्तान को S-400 की पेमेंट भी हमने काफ़ी हद तक कर दी है और रशिया जो है हमको जल्द से जल्द ये मिसाइल सिस्टम देने को तैयार है. उसका कारण बड़ा सिंपल है. हमारे रशिया के साथ में तकरीबन 70 साल पुराने संबंध हैं और चाइना के संबंध अभी कोल्ड वॉर की समाप्ति के बाद बने हैं और वो मजबूरी वाले संबंध हैं. રક્ષા મંત્રી રાજનાથસિંહ પ્રમાણે ભારત અને રશિયા વચ્ચે વિશેષ સહયોગ છે અને રશિયાએ ભરોસો આપ્યો છે કે આ કરાર ઝડપથી પૂરા કરાશે. મહામારી બાદ પણ બંને દેશના દ્વિપક્ષીય સંબંધો સારા છે. મને વિશ્વાસ આપ્યો છે કે જે કરાર થયા છે તેને યથાવત રખાશે અને તેને ઝડપથી પૂરા કરાશે. રશિયન અખબાર સ્પુતનિક ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાનો રક્ષા કરાર. ભારતે રશિયાને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ઝડપથી આપવા આગ્રહ કર્યો, તો જેને સરકારે સ્વીકાર્યો. 2018માં ભારત અને રશિયા વચ્ચે દુનિયાના સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ S-400 ડીલ થઈ. ડીલ $5 અરબ મતલબ કે 40,000 કરોડ રૂપિયામાં ફાઇનલ થઈ હતી. ડીલ પ્રમાણે ભારત અને રશિયા વચ્ચે S-400ના 5 યુનિટ્સ ખરીદવાના કરાર થયા. ભારત રશિયા પાસેથી 31 ફાઇટર જેટ પણ ખરીદી રહ્યું છે. ભારતે T-90 ટેન્કના સ્પેર પાર્ટ્સ માટે પણ રશિયા સાથે વાત કરી. ભારત રશિયા વચ્ચે નૌસેના માટે ફ્રીગેટ અને હેલિકોપ્ટર માટે પણ करार થયા. जिस प्रकार से हमारी स्ट्रेटेजिक पार्टनरशिप है और जिस तरीके से रशिया हमको डिफेंस रिलेटेड मामलों में सपोर्ट करता रहा है, जिस प्रकार से रशियन हथियार हिंदुस्तान की सेनाओं में अभी भी 70% से अधिक हैं, तो ये सारी चीज़ें जो हैं इनके चलते चाइना बिल्कुल वाकई परेशान है. क्योंकि अगर टेक्नोलॉजी पॉइंट ऑफ व्यू से देखा जाए तो चाइना से हिंदुस्तान की टेक्नोलॉजिकल एज काफ़ी ज़्यादा है, ख़ास तौर से नेवी के अंदर, एयरफोर्स के अंदर, जहाँ पर चाइना जो है वो हमारे नज़दीक कहीं भी नहीं आता है. આ પહેલા રશિયાએ કહ્યું હતું કે કોરોના વાયરસને જોતા S-400 સિસ્ટમ ડિસેમ્બર 2021 સુધી ડિલિવરી કરાશે. ફેબ્રુઆરીમાં રશિયાના ઉદ્યોગ મંત્રી ડેનિસ મંત્રોવે ભારત પાસે S-400 બનવાની જાહેરાત કરાવી હતી. જો કે તે પહેલા જ ચીને રશિયાને અપીલ કરી હતી કે રશિયા સંવેદનશીલ સમયમાં ભારત સાથે નવા હથિયાર ખરીદીના કરાર ન કરે. ચીનના સરકારી પ્રોપેગેન્ડા અખબાર પીપલ્સ ડેલીએ રશિયાને ત્યાં સુધી અપીલ કરી કે તે હથિયારના ભારતને ના વેચે. પીપલ્સ ડેલીએ ફેસબુક પર સોસાયટી ફોર ઓરિએન્ટલ સ્ટડીઝ ઓફ રૂસ નામના ગ્રુપમાં લખ્યું હતું કે એક્સપર્ટનું કહેવું છે કે જો રશિયાને ચીની અને ભારતીય દિલ પર રાજ કરવું છે તો ભારતને આવા સંવેદનશીલ સમયમાં હથિયાર ન આપવા જોઈએ. બંને એશિયાઈ દેશ રશિયા સાથે ઘણા નજીક છે. લદ્દાખમાં ચીન સાથે વિવાદ વચ્ચે ભારત ઝડપથી 30 ફાઇટર જેટ ખરીદવા ઈચ્છી રહ્યું છે, જેમાં MiG-29 અને 12 સુખોઈ 30 MKનો સમાવેશ થાય છે. પરંતુ ચીન એ વાત ભૂલી ગયું હતું કે ભારત અને રશિયાના સંબંધો ઘણા જૂના છે. સાથે જ રશિયાએ ભારતની જરૂરિયાતના સમયમાં મદદ પણ કરી હતી. ચીનને પણ ખબર છે ભારત રશિયાની દોસ્તી ઘણી જૂની છે. ચીન તમામ પ્રયાસો કરતું રહ્યું કે ભારત અને રશિયાના સંબંધોમાં તિરાડ પડે, પરંતુ જાણકારોનું કહેવું છે કે રશિયા ચીન પર વિશ્વાસ નથી કરી શકતું. S-400 મિસાઇલ દુનિયાની સૌથી અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ છે. સૌથી ઓછું અંતર અથવા સૌથી વધારે અંતરમાં પળવારમાં એરિટલ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં હવામાં સક્ષમ છે. આકાશમાં ફૂટબોલ આકારની કોઈ ચીજ વસ્તુ હશે તો ટ્રેક કરી તેને નષ્ટ કરે છે. મિસાઇલ પહેલા ટાર્ગેટને સ્પોટ કરે છે, પછી તેની ઓળખ કરે છે. ઓળખ થયા બાદ મિસાઇલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરે છે. બાદમાં તેનું લોકેશન ટ્રેક કરે છે.
400 કિલોમીટરની રેન્જમાં આવતા દુશ્મનના એરક્રાફ્ટ, ફાઇટર જેટ, સ્ટીલ્થ પ્લેન, મિસાઇલ અને ડ્રોનને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. S-400 મિસાઇલની ખાસિયત: મિસાઇલ દુશ્મનના ફાઇટર પ્લેન, ડ્રોન અથવા મિસાઇલનો પીછો કરે છે. S-400 ને રડારના આવ્યા બાદ દુશ્મનનું બચવું અશક્ય છે. મિસાઇલની મારક ક્ષમતા પહેલેથી 2.5 ગણી વધારે છે. S-400 મિસાઇલ એકસાથે 36 જગ્યા પર નિશાન લગાવી શકે છે. S-400 બેલિસ્ટિક અને ક્રૂઝ બંને મિસાઇલને રસ્તામાં તબાહ કરે છે. S-400 રોડ મોબાઈલ છે અને 5 થી 10 મિનિટમાં તૈનાત કરી શકાય છે. ઊંચાઈવાળા વિસ્તારમાં પણ આસાનીથી પહોંચી શકે છે. ભારત જે હથિયારોની રશિયા પાસે ઝડપથી ડિલિવરી ઈચ્છી રહ્યું છે, જો તે મળી જશે તો યુદ્ધના મેદાનમાં 2020નું નવું હિન્દુસ્તાન ચીનને પણ ભારે પડી શકે છે, કેમ કે તેની શક્તિ બેમિસાલ છે. ભારતનું મિત્ર ઇઝરાયલ પણ ભારતને પોતાની સૌથી શક્તિશાળી મિસાઇલ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે. આ મિસાઇલ સિસ્ટમનું નામ છે બરાક-8. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આ મિસાઇલ સિસ્ટમની મારક ક્ષમતા 70 થી 90 કિલોમીટર છે, જે દુશ્મનનો પળવારમાં ખાત્મો કરી શકે છે. ઇઝરાયલની એ શક્તિ જે ભારતની બનશે ઢાલ. બરાક-8 મિસાઇલથી ભારતીય સેના દુશ્મનોનો બોલાવશે ખાત્મો. રશિયા સાથે S-400 એર ડિફેન્સ ડીલ બાદ ભારતે ઇઝરાયલ સાથે અત્યાધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો સૌથી મોટો સોદો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે બરાક-8 માટે ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે $777 મિલિયન કરાર થયા છે. ઇઝરાયલની કંપની ભારતીય નૌસેનાને 7 જહાજને એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે. આ સિસ્ટમનો ઉપયોગ ઇઝરાયલી નૌસેના સહિત ભારતીય નૌસેના, વાયુસેના અને થલસેના કરે છે. પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ આ મિસાઇલનો વિકાસ ભારત અને ઇઝરાયલે સાથે મળીને કર્યો છે. બરાક-8 મિસાઇલની મારક ક્ષમતા 7 થી 90 કિલોમીટર છે. 4.5 મીટર લાંબી મિસાઇલનું વજન લગભગ 3 ટન છે અને 70 કિલો વજન લઈ જવાના સક્ષમ બરાક-8 અદ્યતન રડાર સિસ્ટમથી સજ્જ છે. બરાક જમીનથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ છે. શિપ પર તેનો ઉપયોગ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે કરવામાં આવે છે. બરાક-8 મિસાઇલ LRSAM અલગ અલગ શ્રેણીમાં કામ કરે છે. મિસાઇલની અનેક શ્રેણી છે, જેમાં કેટલીક જમીનથી હવામાં મારક ક્ષમતા ધરાવે છે, તો હવાથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ પણ છે. સાથે લાંબા અને ટૂંકા અંતરમાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલ હોય છે. LRSAMનું પૂરું નામ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે LRSAMને INS વિક્રાંત અને નેવી કોલકાતા ક્લાસ ડેસ્ટ્રોયર્સ પર કંટ્રોલ કરવામાં આવશે. અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સાથે હવે ઇઝરાયલ પણ ભારત માટે હથિયારોનું સૌથી મોટું સપ્લાયર બન્યું છે. બરાક-8ના જમીની એર લોન્ચ વર્ઝનને ચીની સરહદ પર તૈનાત કરાશે. તેની રેન્જ એટલી હશે કે દુશ્મન સરહદ પાર કરવાનો પ્રયાસ ભૂલથી પણ નહીં કરે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.